આગળ આપણે વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની વાત કરીએ. જે ત્રુટિઓમાં ઉદ્ભવતા અંદાજની વાત કરીએ, એટલે કે કોઈ ભૌતિક રાશિનું માપન કરેલું છે તો એમાં રહેલ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે, અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, પછી સાપેક્ષ ત્રુટિ કેટલી છે એ માપનમાં, અને પ્રતિશત ત્રુટિ કેટલી છે એનો આપણે ખ્યાલ મેળવીએ. પહેલાં તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કોઈ ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ છે તેમ આપણને ક્યારે ખ્યાલ આવે, ભૂલ છે તેમ ક્યારે ખબર પડે, વિચારો. તો એ તો ત્યારે જ આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણે ભૌતિક રાશિના કરેલા માપનને કે અવલોકનને આપણે સાચા મૂલ્ય સાથે સરખાવીએ. ધારો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, મેં આ બોર્ડની લંબાઈ માપી, કેટલું લાંબુ છે મેં લંબાઈ મીટર પટ્ટીની મદદથી માપન લીધું. ધારો કે એ માપન મને ઉદાહરણ તરીકે 3.2 મીટર જેટલું મળી આવ્યું. કેટલું મને મળી આવ્યું એ માપન? 3.2 મીટર. હવે આજે મેં માપન લીધું એ સાચું છે સંપૂર્ણપણે, કે પછી આ માપનમાં કંઈ ત્રુટિ છે? એ તો મને તો જ ખ્યાલ આવે જો હું આ માપનને સાચા મૂલ્ય સાથે સરખાવું, કમ્પેર કરું તો. ઉદાહરણ તરીકે ધારો કે આપણે વાત કરીએ, આજે બોર્ડના લંબાઈનું મેં માપન કર્યું એના મેન્યુફેક્ચરર દ્વારા, એટલે કે જેણે બનાવેલ છે એના દ્વારા લંબાયેલ એની સાચી લંબાઈ, એટલે મપાયેલ એની સાચી લંબાઈ ધારો કે 3.4 મીટર હતી. આ એની સાચી લંબાઈ છે, ઓરિજિનલ લંબાઈ. અને મેં માપી તો મને કેટલું અવલોકન મળી આવ્યું? 3.2. હા, આ મૂલ્યમાં ફેરફાર ઉદ્ભવવાનું કારણ, ત્રુટિ ઉદ્ભવવાનું કારણ તો કે આગળ આપણે જોયા ઘણા બધા હોઈ શકે. કદાચ સાધનની ખામીના લીધે ઉદ્ભવેલ હશે, અથવા તો પ્રયોગ પદ્ધતિની ખામીના લીધે ઉદ્ભવે છે, અથવા તો વ્યક્તિની ખામીના લીધે માપનમાં ભૂલ ઉત્પન્ન થયેલ હશે. પણ એ માપન મને 3.2 મીટર મળ્યું. કેટલી ત્રુટિ છે સાચા મૂલ્યની કમ્પેરિઝનમાં? આમાં કેટલી ભૂલ છે? તો જો હું સાચા મૂલ્યમાંથી આ અવલોકનને બાદ કરું તો મને ત્રુટિનો ખ્યાલ આવે કે આ 3.4 મીટર લંબાઈ હતી, મારું અવલોકન 3.2 મીટર છે. તો હું 3.2 માંથી 3.4 ને બાદ કરું, સ્વાભાવિક રીતે આમાં આપણને ખ્યાલ આવે છે કે 0.2 નો ફરક છે. 3.4 માંથી 3.2 બાદ કરું તો પણ 0.2 જેટલું મેં વધારે માપેલું છે કે ઓછું? તો કે આ તો 0.2 જેટલું ઓછું માપેલું છે, એટલે કે ઋણ એરર છે, ઋણ ત્રુટિ છે. એટલે આપણે શું કરીએ, એનું સમીકરણ બનાવવું હોય કે અવલોકનમાં રહેલી વ્યક્તિગત ત્રુટિ કેટલી છે, એટલે કે પર્ટિક્યુલર અવલોકનની ત્રુટિ કેટલી છે, આપણે માપી હોય તો સમીકરણ શું તૈયાર કરી શકાય? લીધેલા અવલોકનમાંથી ભૌતિક રાશિનું માપનનું સાચું મૂલ્ય જો હું બાદ કરું, 3.2 માંથી 3.4 બાદ કરું, તો એ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ એટલે કે પર્ટિક્યુલર એરર આપણે માપી શકીએ. થશે? તો આપણે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા લખીએ શું લખી શકાય? તો કે નિરપેક્ષ ત્રુટિ એટલે કે કોઈ ભૌતિક રાશિના માપનનું અવલોકનનું મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવતને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ. પણ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય ધન હોય અથવા તો ઋણ હોય, પરંતુ નિરપેક્ષ ત્રુટિનું ફાઇનલ મૂલ્ય તો આપણે ધન સ્વરૂપે જ રજૂ કરીએ છીએ. એટલે એ અવલોકનને આપણે સાચા મૂલ્ય સાથે કમ્પેર કરીએ કે તફાવત સ્વરૂપે લખીએ, આખી વસ્તુ ક્યાં લખીશું? બ્રેકેટમાં. તો વ્યાખ્યા લખીએ તો ફરી એક વખત આપણે જરાક ધ્યાનમાં લઈએ. વ્યાખ્યા શું લખાશે? તો કે નિરપેક્ષ ત્રુટિ એટલે કે કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને લીધેલા અવલોકનના તફાવતને તે અવલોકનમાં રહેલ નિરપેક્ષ ત્રુટિ કહે છે. તફાવતનું મૂલ્ય અથવા તો કહેવાય એનું માન, એટલે આખી બાદબાકી શેમાં આપણે મૂકવાની છે? માનાંકમાં. તો વ્યાખ્યા લખવી તો આમ લખી શકાય, લખી રાખીએ. નિરપેક્ષ ત્રુટિ એટલે કે કોઈ ભૌતિક રાશિનું, કોઈ ભૌતિક રાશિના માપન, આપણે વાત કરીએ કોઈ ભૌતિક રાશિના માપનને, કોઈ ભૌતિક રાશિનું ભૌતિક રાશિના માપનનું સાચું મૂલ્ય અને તેના અવલોકનના તફાવતના
માનને શું કહેવામાં આવે છે? તે અવલોકનમાં રહેલ શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ કહે છે. કોઈ ભૌતિક રાશિના માપનનું સાચું મૂલ્ય અને તેના અવલોકનના તફાવતના માપને નહીં, તફાવતના માનને તે અવલોકનમાં રહેલ નિરપેક્ષ ત્રુટિ કહે છે. સાચું મૂલ્ય જે હોય એની સાથે તફાવત કોનો ધ્યાનમાં લેવાનો? લીધેલા અવલોકનનો. એટલે અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ કેટલી છે તે આપણને ખ્યાલ આવે. આ નિરપેક્ષ ત્રુટિને કઈ રીતે રજૂ કરવામાં આવે? ધારો કે કોઈ ભૌતિક રાશિ આપણે વાત કરીએ એ છે, તો એના અવલોકનમાં રહેલ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ વડે આપણે દર્શાવીએ છીએ. આ ડેલ્ટા એ સંજ્ઞા કોની? નિરપેક્ષ ત્રુટિની. કયા અવલોકનમાં રહેલ નિરપેક્ષ ત્રુટિ? એમાં. ધારો કે અવલોકન એક નહીં, મેં ઘણા બધા લીધા, આવું શક્ય બનશે? તો કે હા. ચલો જરાક ધ્યાન આપજો. આપણે જે લંબાઈનું માપન કરતા હતા, ધારો કે તેનું સાચું મૂલ્ય આપણને ખબર નથી કે 3.4 મીટર એનું સાચું મૂલ્ય છે, એ આપણે અંદાજિત ધ્યાનમાં લીધેલું, તો આપણે સમજવા ખાતર ધારો કે આપણને એવું કોઈનું સાચું મૂલ્ય ખબર નથી, તો મેં લીધેલું અવલોકન કેટલી ભૂલ ભરેલું છે, કેટલી ત્રુટિ ધરાવે છે, એ ધ્યાનમાં લેવા માટે મારે શું કરવું પડશે? તો કે એક નહીં, હું બીજા 4-5 અવલોકન લઉં. 5 અવલોકન ધારો કે આપણે લીધા, બધા જ મૂલ્યમાં થોડો થોડો ફેરફાર આવ્યો. એક 3.2, એક 3.3, એક 3.4, એક 3.1, એક 3.15 જેટલું ધારો કે મળી આવ્યું. આ 5 અવલોકનનું સરેરાશ મૂલ્ય હું લઉં તો પછી એ સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે સ્વીકારી શકીએ. એટલે ઘણા બધા લીધેલા અવલોકનોનું સરેરાશ મૂલ્ય આપણે લઈને એ અવલોકનને, એટલે કે જે સરેરાશ મૂલ્ય મળ્યું એને આપણે સાચું મૂલ્ય લઈએ, ત્યારબાદ એક અવલોકનમાં રહેલી ત્રુટિનો ખ્યાલ આપણે મેળવી શકીએ. ફરી એક વખત, સાચું મૂલ્ય જો આપણી પાસે ન હોય તો સાચા મૂલ્ય તરીકે આપણે કોને સ્વીકારવાનું છે? એ ભૌતિક રાશિના લીધેલા અવલોકનોના સરેરાશ મૂલ્યને આપણે કયા મૂલ્ય તરીકે સ્વીકારી શકીએ? સાચા મૂલ્ય સ્વરૂપે. એટલે સાચું મૂલ્ય ન હોય તો સાચું મૂલ્ય એટલે કે કોણ? લીધેલા અવલોકનોનું સરેરાશ મૂલ્ય. મોટા ભાગે આ રીતે જ ધ્યાનમાં લેવાતું હોય. પ્રયોગશાળામાં આપણે કોઈ પ્રયોગ કરતા હોય તો એક જ ગણતરીમાં જે માપન આપણને મળેલું હોય એને આપણે કે ફાઇનલ પરિણામ તરીકે ગણતરીમાં લેતા નથી. વધુમાં વધુ સાચા મૂલ્યની નજીક જવા માટે આપણે શું કરીએ છીએ? એકના બદલે 4 થી 5 અવલોકનો લેતા હોય, એ 5 અવલોકનોનું સરેરાશ મૂલ્ય લેતા હોય અને પછી એ મળતા પરિણામમાં આપણે રજૂ કરતા હોય કે ભૌતિક રાશિના માપનનું પરિણામ આ 5 અવલોકનોનું સરેરાશ અંદાજિત લગભગ આટલું હોવાની શક્યતા છે, જેને આપણે વધારે સચોટ ગણીએ છીએ. તો જો સાચું મૂલ્ય ના હોય તો આ રીતે આપણે આવા અવલોકનોનું શું લેવાનું છે? સરેરાશ મૂલ્ય. તો એક ઉદાહરણ આધારિત આપણે આગળ વધીએ જેથી તમને વધુ ખ્યાલ આવે. જુઓ, ધારો કે લખી રાખીએ આપણે, ધારો કે કોઈ ભૌતિક રાશિ જેની આપણે સંજ્ઞા આપી રાખીએ એ છે. ચાલો સરળતા ખાતર ધારો કે કોઈ ભૌતિક રાશિ એના લીધેલા અવલોકનો આપણે જે 5ની વાત કરી હતી, 5ના બદલે જેટલા વધુ લે એટલા વધુ સચોટ આપણને પરિણામ તરફ જવાના છે. ધારો કે હું n અવલોકન લઉં છું. ધારો કે કોઈ ભૌતિક રાશિ એના લીધેલ અવલોકનો અનુક્રમે આવા છે કે A1 છે, બીજું અવલોકન A2 નામ આપ્યું, ત્રીજા અવલોકનને આપણે A3 નામ આપીએ, ચોથા અવલોકન A4 નામ આપીએ અને લાસ્ટ છેલ્લા અવલોકનને હું શેના વડે દર્શાવું? ધારો કે n છે. n અવલોકન લીધા. n એટલે કોઈ ચોક્કસ આંક છે, 5 છે, 10 છે, 15 છે. આપણે હમણાં કોમનલી ધ્યાનમાં લઈએ કે n અવલોકન મેં લીધા કે જેના અવલોકનને A1, A2, A3, A4 અને an વડે દર્શાવેલ છે. અવલોકનો અનુક્રમે ધ્યાનમાં લીધેલ છે જે આ છે. હવે એક અવલોકન ધારો કે અલગ અલગ વ્યક્તિ પાસે લીધેલા છે, તો દરેકના અવલોકનમાં કંઈક ત્રુટિ હશે, કંઈક ભૂલ હશે. એ કેટલી છે માપવા માટે શું કરવાનું? એમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ગણવી પડે. પણ નિરપેક્ષ ત્રુટિ માટે મારે શું કરવું પડશે? સાચું મૂલ્ય અને એ અવલોકનનો શું લેવો પડશે? મારે તફાવત. અવલોકન તો છે મારી પાસે જે અલગ અલગ વ્યક્તિઓ લીધેલા છે, પણ સાચું મૂલ્ય નથી. તો સાચા મૂલ્ય માટે આપણે શું કરવાનું છે? હમણાં વાત કરીએ. લીધેલા અવલોકનોના સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય સ્વરૂપે સ્વીકારી શકીએ. તો આ બધા અવલોકનનું સરેરાશ મૂલ્ય લઈ લો. તો લખી રાખીએ સરેરાશ મૂલ્ય, લીધેલા અવલોકનોનું સરેરાશ મૂલ્ય, જેને આપણે આમ દર્શાવી શકીએ A12.
અથવા તો એ મીન એમ પણ લખાય. મીન એટલે એવરેજ એટલે કે સરેરાશ. તો એમનું સરેરાશ મૂલ્ય એ મીન અવલોકનોનું સરેરાશ કઈ રીતે ધ્યાનમાં લઈએ છીએ આપણે? જે અવલોકનો લીધેલા હોય એ બધા જ અવલોકનનો સરવાળો ભાગાકારમાં અવલોકનની સંખ્યા. n અવલોકન લીધા તો એ અવલોકનોનો સરવાળો a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ અપ ટુ પ્લસ an, બધા જ અવલોકનોનો સરવાળો ભાગાકારમાં અવલોકનની સંખ્યા. કેટલા અવલોકન છે? n, તો ભાગાકારમાં આવશે n. આ એનું સરેરાશ મૂલ્ય થઈ ગયું, જેને એ મીન અથવા તો એ બાર વડે પણ દર્શાવી શકાય, અથવા તો એ એવરેજ પણ આપણે લખી શકીએ. આ સરેરાશ મૂલ્ય એ જ આપણે શું સ્વીકારવાનું છે? સાચું મૂલ્ય. કારણ કે આપણી પાસે સાચું મૂલ્ય નથી, એટલા માટે આપણે આને સાચા મૂલ્ય સ્વરૂપે સ્વીકારીશું. તો ચાલો, હવે આપણી પાસે સાચું મૂલ્ય આવી ગયું, એટલે કે સરેરાશ મૂલ્ય આવી ગયું, એ મીન. હવે પ્રત્યેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મળશે? વ્યાખ્યા અનુસાર સાચું મૂલ્ય અને તેના અવલોકનના તફાવતના માનને. આ સાચું મૂલ્ય લીધેલા અવલોકનો આ n છે, એમાંના પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ એટલે કે a1 અને a મીનનો તફાવત લેવાનો. પણ તફાવતનું માન એટલે એ બાદબાકી મારે ક્યાં મૂકવાની? માનાંકમાં. તો આપણે શું કરીએ? આવા એક એક વ્યક્તિગત અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ નોંધી રાખીએ, અને ગણવી હોય તો આમ લખી શકાય. આથી આમ લખી રાખીએ, અવલોકનમાં રહેલ કઈ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ. ધારો કે પ્રથમ અવલોકન a1 માં રહેલ નિરપેક્ષ ત્રુટિની વાત કરી. મેં તમને હમણાં જ કીધું, નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. તો પ્રથમ અવલોકન એવા a1 માં રહેલી નિરપેક્ષ ત્રુટિ એટલે કે શું? ડેલ્ટા a1 બરાબર શું બનશે સમીકરણ? અવલોકન અને આ સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્યનો તફાવત, પણ એનું માન એટલે માનાંકમાં આમ આવશે a1 માઇનસ a મીન. થશે કે નહીં? આ પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. બીજા માટે શું બનશે વિચારો? ડેલ્ટા a2 બરાબર માનાંકમાં a2 માઇનસ a મીન, સાચું મૂલ્ય અથવા તો કહી શકાય સરેરાશ મૂલ્ય જે આપણી પાસે હોય. ત્રીજા અવલોકન માટે ડેલ્ટા a3 બરાબર માનાંકમાં a3 માઇનસ a મીન. ચાલો એવો હું 2 3 દર્શાવી રાખું. ડેલ્ટા a2 બરાબર માનાંકમાં a2 માઇનસ સરેરાશ મૂલ્ય એટલે કે a મીન. આ રીતે n સુધી ચાલે, બધા જ અવલોકનમાં રહેલ નિરપેક્ષ ત્રુટિ આ રીતે મળી જાય. છેલ્લું શું લખાય? ડેલ્ટા an બરાબર માનાંકમાં an માઇનસ a મીન. આ રીતે રજૂ કરી શકાય. આ દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ છે, વ્યક્તિગત અવલોકનમાં રહેલી ત્રુટિ. પહેલા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a1, બીજા માટે ડેલ્ટા a2, ત્રીજા માટે ડેલ્ટા a3 અને છેલ્લા માટે શું આવશે? ડેલ્ટા an. હવે આપણે શું ગણવું છે? ચાલો એક એક પર્ટિક્યુલર અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિનો તો આપણને ખ્યાલ મળી ગયો, પણ લીધેલા બધા અવલોકનોમાં સરેરાશ કેટલી ત્રુટિ ઉદ્ભવે છે કે એવરેજ કેટલી ભૂલ ઉદ્ભવે છે? ધારો કે 10 વ્યક્તિએ અવલોકન લીધું, 10 થોડુંક કંઈક વધારે અથવા તો ઓછું એ રીતે બધાએ અલગ અલગ નાની મોટી ખામી ઉદ્ભવેલી હશે, પણ બધાની એવરેજ ખામી કેટલી છે? સરેરાશ આપણે ગણીએ તો એ જે ખામી હશે, એ જે ત્રુટિ હશે એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ, એટલે એને કહેવાય છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો ખ્યાલ આપણે ધ્યાનમાં લઈએ. શેના વિશેની વાત કરીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ભૌતિક રાશિ જે એના અવલોકનો હતા એમાં રહેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો એક એક નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ મૂલ્ય એટલે કે કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પણ આનું માન એટલે આ જે માનાંકવાળું મૂલ્ય, આમાં આપણે માનાંક મૂકીએ તો આ ડેલ્ટા a1 ડેલ્ટા a2 અપ ટુ ડેલ્ટા n બધા ધન જ હોવાના છે, અને બાકી જો માનાંક ના રાખીએ તો ધન પણ હશે અને ઋણ પણ હશે, પણ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ હોય છે, એટલા માટે અહીંયા માનાંક આપણે મૂકી રાખ્યું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભૌતિક રાશિ એમાં આ ડેલ્ટા એ એટલે કે શું? એમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે શું? ડેલ્ટા એ મીન વડે દર્શાવાશે. ખ્યાલ આવે છે? નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ મૂલ્ય એટલે કે ડેલ્ટા એ મીન. બધી જ નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 પ્લસ ડેલ્ટા a3 પ્લસ અપ ટુ ડેલ્ટા
એન એનું સરેરાશ લેવા માટે આપણે શું કરીએ? જેટલા પણ અવલોકનો હોય એ બધાનો સરવાળો ભાગાકારમાં અવલોકનની સંખ્યા. કેટલા અવલોકનો છે? એન. તો આમ લખી શકાય. હા, અને ટૂંકમાં આપણે લખવું હોય સમેશનની રીતથી તો આમ પણ રજૂ કરાય. સમેશન એન બરાબર 1 થી એનના બદલે આપણે આઈ સફિક્સનો ઉપયોગ કરીએ. ચાલો, આઈ બરાબર 1 થી એન. આ ડેલ્ટા A1 A2 A3 એમ ફેરફાર થાય છે તો ડેલ્ટા શું લખાશે? AI ના ભાગાકારમાં શું આવે? એન. એ રીતે અહીંયા પણ લખી શકીએ ને આપણે. આને આમ લખાય સમેશન આઈ બરાબર 1 થી કેટલા સુધીના અવલોકનો છે? એન. તો એન AI છેદમાં અવલોકનની સંખ્યા એટલે કે એન. આ ટૂંકમાં આપણે દર્શાવ્યું. ગણતરી કરતી વખતે તો આ રીતે જ આપણે ધ્યાનમાં લેવાના છીએ. તો આ શું મળી આવ્યું આપણને? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. લીધેલા અવલોકનોમાં એવરેજ આટલી ત્રુટિ છે, ડેલ્ટા એ મીન જેટલી. આમ ભૌતિક રાશિ જે એનું આપણે માપન કરતા હતા એના માપનને કઈ રીતે રજૂ કરી શકીએ? તો કે એના માપનને આપણે સાચું મૂલ્ય અને પ્લસ એમાં ઉદ્ભવતી સરેરાશ ત્રુટિ દ્વારા રજૂ કરી શકીએ. એટલે આ રીતે ખાસ ધ્યાન આપજો. આમ આ અગત્યની વસ્તુ ભૌતિક રાશિ એના માપનને એ બરાબર આ યાદ રાખવું એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન વડે રજૂ કરી શકાય. આમ જે ભૌતિક રાશિ એની આપણે વાત કરતા હતા એના માપનને આપણે આ રીતે રજૂ કરી શકીએ. એ મીન એટલે કે તેના લીધેલા અવલોકનનું સરેરાશ મૂલ્ય, અથવા તો કયું મૂલ્ય કહેવાય? સાચું મૂલ્ય. જો સરેરાશ ન હોય તો એનું સાચું મૂલ્ય સીધું લખવાનું રહે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. આ ડેલ્ટા એ મીન એ શું છે? એના માપનમાં ઉદ્ભવતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જેટલા પણ અવલોકનો લીધેલા હશે બધામાં જે ત્રુટિ હશે બધી ત્રુટિઓનું સરેરાશ મૂલ્ય એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આમ કોઈ પણ ભૌતિક રાશિનું માપન હોય તો એને આ રીતે રજૂ કરાય. ઉદાહરણ તરીકે ચાલો હું એક વાત કરું કે લંબાઈ છે એનું હું માપન કરું છું અને એનું સાચું મૂલ્ય ધારો કે 4 છે તો L બરાબર 4 પ્લસ ઓર માઇનસ બીજું પદ શું આવશે? લંબાઈના માપનમાં રહેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એનું મૂલ્ય એવરેજ કેટલું વધઘટ હોઈ શકે? ધારો કે એ છે 0.2 અને ફાઇનલ પરિણામ આપણું મીટરમાં. ધારો કે લંબાઈનું માપન આપણે એવું કીધું કે ધારો કે કોઈ ભૌતિક રાશિ કે કોઈ વસ્તુની લંબાઈનું માપનનું અવલોકન આવું છે L બરાબર 4 પ્લસ ઓર માઇનસ 0.2 મીટર. તો આમાં લંબાઈનું સાચું મૂલ્ય કેટલું? 4. એની વાસ્તવિક લંબાઈ કેટલી છે? 4 જેટલી. તો પ્લસ ઓર માઇનસ 0.2 શું છે? એની લંબાઈના માપનમાં મળતું અવલોકન 0.2 જેટલું આનાથી વધુ હશે અથવા તો ઓછું હશે. એટલે કે આ પરિણામ આ રેન્જમાં હોવાની શક્યતા છે. કઈ રેન્જ? 4 માઇનસ 0.2 3.8 થી ક્યાં સુધી? 4.2. 0.2 હું બાદ કરીશ તો 3.8, 0.2 હું આમાં ઉમેરીશ તો 4.2. આમ એ વસ્તુની લંબાઈ 3.8 થી 4.2 ની વચ્ચે જ હોવાની શક્યતા છે કે લીધેલો અવલોકન આ બંનેની વચ્ચે આવશે. આ રીતે કોઈ પણ ભૌતિક રાશિના અવલોકનને કે માપનને રજૂ કરવામાં આવે. ખાસ યાદ રાખવું, એ હોય તો એ બરાબર એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન, બી હોય તો બી મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી મીન. જો સરેરાશ મૂલ્યના બદલે સાચું હોય તો માત્ર એ પણ લખાય. એટલે કે આને આમ પણ રજૂ કરી શકાય એ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. કેમ મીન કેમ કાઢી નાખ્યું? એક જ અવલોકન લીધું, સાચું મૂલ્ય પણ આપણને ખબર છે, તેમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ પણ સીધી ખબર પડી જાય ને. નિરપેક્ષ ત્રુટિ એટલે કે સાચા મૂલ્યમાંથી અવલોકનને બાદ કરી દેવાનું તો ડેલ્ટા એ મળી જાય. સાચું મૂલ્ય ખબર હતી તો એના અવલોકનને હું આ રીતે રજૂ કરી શકું કે એનું સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. તો આ તો આપણે ઉદાહરણ ધ્યાનમાં લીધું. આમ આનો અર્થ શું થયો કે એનું મૂલ્ય એ મીન માઇનસ ડેલ્ટા એ મીન થી એ મીન પ્લસ ડેલ્ટા એ મીનની વચ્ચે હશે. આમ એનું મૂલ્ય એ મીન માઇનસ ડેલ્ટા એ મીન અને
એ મીન પ્લસ ડેલ્ટા એ મીન ની વચ્ચેનું હશે. એટલે એ ભૌતિક રાશિનું મૂલ્ય આથી આ અથવા તો આ બંને મૂલ્યની વચ્ચેનું જ હોવાની શક્યતા છે, એની બહારનું કોઈ મૂલ્ય હોવાનું નથી. તો આથી વાત ભૌતિક રાશિના અવલોકનને કે માપનને આપણે આ રીતે રજૂ કરીએ છીએ. આ ખાસ યાદ રાખવું, જે અહીંયા દર્શાવેલ છે આ પ્રકારના અવલોકનો તમને ઉદાહરણમાં અથવા તો સ્વાધ્યાયના દાખલામાં અથવા તો કોઈ શોર્ટ ક્વેશ્ચનમાં MCQમાં જોવા મળશે કે લંબાઈનું કે અવરોધનું માપન આ રીતે રજૂ કરેલું હશે. તેમાં ખાસ ધ્યાનથી જોવાનું. પહેલું જે હોય એ શું હોય? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. અને પ્લસ ઓર માઇનસ પછીની જે વિગતો હોય એ શું હશે? તેમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ અથવા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચલો, નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષની ત્રુટિની વાત કરીએ. હવે આપણે આગળ વાત કરીએ, ચર્ચા કરીએ કોની? સાપેક્ષ ત્રુટિની. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? સાપેક્ષ પ્રમાણ આપણે મેળવવું છે. જે ત્રુટિ મળી આવી એનું સાપેક્ષ પ્રમાણ કેટલું છે, એ સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મળે? તો સાપેક્ષ ત્રુટિ આપણે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી એટલે કે ડેલ્ટા એ મીન, એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય એટલે કે એ મીન નો ભાગાકાર કરવાથી મળ્યા. એટલે સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા લખવી તો આમ લખી શકાય, કોઈ ભૌતિક રાશિના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એટલે કે તેની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યનો ગુણોત્તર અથવા તો એમના ભાગાકારને સાપેક્ષ ત્રુટિ કહેવાય એમ પણ કહી શકાય. ખ્યાલ આવશે? તો એનું સમીકરણ લખી રાખીએ. સાપેક્ષ ત્રુટિ એટલે કે વ્યાખ્યા લખી રાખીએ. ચાલો, કોઈ ભૌતિક રાશિના માપનમાં રહેલ સાપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અંશમાં કોને રાખવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય અથવા તો કહેવાશે કયું મૂલ્ય? સાચું મૂલ્ય ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. અથવા તો નો ગુણોત્તર આપણે એમ લખી દઈએ. એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યનો શું આવશે? ગુણોત્તર. સમીકરણ લખવું તો આમ લખાય, સાપેક્ષ ત્રુટિને ડેલ્ટા એ વડે દર્શાવીએ છીએ. ભૌતિક રાશિ એ હતી તો એનું સાપેક્ષ ત્રુટિની સંજ્ઞા શું? ડેલ્ટા એ. જો બી હોય તો આપણે એની સાપેક્ષ ત્રુટિની સંજ્ઞા શું આપીશું? ડેલ્ટા બી. આ ડેલ્ટા એ બરાબર સમીકરણ શું બનશે? ચાલો, અંશમાં કોને રાખવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે આ ડેલ્ટા એ મીન. બરાબર છે? તો ડેલ્ટા એ મીન ના છેદમાં શું આવશે? સરેરાશ મૂલ્ય અથવા તો સાચું મૂલ્ય. સાચું મૂલ્ય નથી તો સાચા મૂલ્ય તરીકે આપણે કોને સ્વીકારેલ છે? લીધેલા અવલોકનોનું સરેરાશ મૂલ્ય એટલે કે એ મીન. છેદમાં આવશે એ મીન. તો આ જે સમીકરણ આપણને મળ્યું, આ શેનું સમીકરણ છે? ભૌતિક રાશિ એમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિનું. તો આ સાપેક્ષ ત્રુટિની ગણતરી આ રીતે થાય છે. આપણે સાપેક્ષ ત્રુટિ પછી ચર્ચા કરવાની છે પ્રતિશત ત્રુટિની. પ્રતિશત ત્રુટિ કઈ રીતે મળશે? એકદમ સિમ્પલ. આપણે નામ પરથી જ ખ્યાલ આવે, પ્રતિશત એટલે કે ટકાવાર પ્રમાણ છે. સાપેક્ષ ત્રુટિના ટકાવાર પ્રમાણને શું કહેવાય? પ્રતિશત ત્રુટિ કહેવાય. એટલે કે જે સાપેક્ષ ત્રુટિ હતી એના ગુણાકારમાં 100 એનું ટકાવાર પ્રમાણ એટલે કે કઈ ત્રુટિ હશે? પ્રતિશત ત્રુટિ. લખી રાખીએ. સાપેક્ષ ત્રુટિના ટકાવાર પ્રમાણને અથવા તો એની ટકાવારીને શું કહેવાય? પ્રતિશત ત્રુટિ કહે છે. જેની સંજ્ઞા આ રીતે આપણે રજૂ કરી શકીએ. પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિનું ટકાવાર પ્રમાણ એટલે આમ ડેલ્ટા એ ગુણાકારમાં 100. જે સમીકરણ હતું ડેલ્ટા એ મીન ના છેદમાં શું આવશે? એ મીન. એના ગુણાકારમાં સીધું શું કરવાનું? 100. તો
તો મને શું મળી આવશે? ભૌતિક રાશિ એના માપનમાં રહેલી કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. જોવા જઈએ તો પ્રતિશત ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિનો કોઈ એકમ નથી, કેમ કે અંશ અને છેદ એ જ ભૌતિક રાશિના લીધેલા માપનો ને એમાં રહેલી ત્રુટિ છે. એટલે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એકમ રહિત છે, એને કોઈ એકમ આવશે નહીં. એનું જે પણ મૂલ્ય આવે એ પાછળ કોઈ એકમ લખવાની જરૂરિયાત આવશે નહીં. પણ વાત કરીએ નિરપેક્ષ ત્રુટિની, તો એમાં તો એકમ આવશે. ધારો કે નિરપેક્ષ ત્રુટિ આપણે ભૌતિક રાશિ તરીકે વાત કરીએ, લંબાઈના અવલોકનો લીધા લાવો, તો બધા અવલોકનો મીટરમાં હશે, એનું સરેરાશ મૂલ્ય પણ મીટરમાં હશે. સરેરાશ મૂલ્ય મીટરમાં, અવલોકન મીટરમાં, બાદબાકી કરીશ તો પરિણામ પણ મને મીટરમાં મળશે. તો આમ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો એકમ ભૌતિક રાશિનો જે એકમ હશે એ જ આવશે, જ્યારે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિને કોઈ એકમ આવવાનો નથી. આને આધારિત આપણે એક ઉદાહરણ છે ટેક્સ્ટબુકમાં, એ પણ જોઈશું અને એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ હું આપીશ તમને, કે જે તમે પ્રેક્ટિસ કરશો તો વધુમાં વધુ ખ્યાલ આવશે. એકદમ સરળ ટોપિક છે. ખાસ આજે થિયરી આધારિત આપણે માહિતી જોઈ, ધ્યાનમાં લીધી, એ તમે તમારી નોટબુકમાં લખી રાખશો. આગળ આપણે ઉદાહરણ 2.6 અને 2.7 જોઈએ, જે ત્રુટિ આધારિત જ છે. 2.6 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. આપણી રાષ્ટ્રીય પ્રમાણભૂત પ્રયોગશાળા જે છે એમાં જે ઘડિયાળ ધ્યાનમાં લેવાયેલ છે એનું અવલોકન આ 2 ઘડિયાળોના પરિણામ સાથે આપણે કમ્પેર કરવાનું છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે આ 2 ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે. એટલે જે પ્રમાણભૂત ઘડિયાળ આપણે ધ્યાનમાં લીધેલી છે એનો જ્યારે બપોરનો સમય 12 વાગ્યાનો હોય ત્યારે 2 ઘડિયાળના અવલોકનો અલગ અલગ દિવસોના આપણને અહીંયા દર્શાવેલા છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, જેના અવલોકનો આપણે જોઈ શકીએ છીએ, ઘડિયાળ 1ના અને 2ના. આ બંને ટાઈમ વખતે પ્રમાણભૂત ઘડિયાળનો ટાઈમ કેટલો છે? 12 વાગ્યાનો. શું કીધેલું છે સાથે? જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની જરૂરી છે કે આવશ્યકતા છે, તો આ 2 પૈકી કઈ ઘડિયાળ લેવાનું તમે મુનાસિબ માનશો અને શા માટે? એટલે આપણે ચોક્કસ સમય અંતરાલ ધ્યાનમાં લેવાતું એવી ઘડિયાળની જરૂરિયાત છે, તો આ 2 પૈકી કઈ પસંદ કરીએ આપણે, અને એનું કારણ શું? ખાસ જરાક ધ્યાનથી જોઈએ તો જ્યારે પ્રમાણભૂત ઘડિયાળ 12 વાગ્યાનો સમય બતાવે છે ત્યારે ઘડિયાળ 1ના બધા અવલોકનો અલગ અલગ દિવસોના 12ની આસપાસના છે, પણ ફેરફાર મોટો છે. જુઓ, 12 ને 5 સેકન્ડ, 12 ને 1 મિનિટ ઉપર 50 સેકન્ડ, વધુમાં વધુ મોટા મોટો અવલોકન આ છે કયા દિવસનું? ગુરુવાર. અને એકદમ નાનામાં નાનો સમય 11 કલાક ને 59 સેકન્ડ, સોરી 59 મિનિટ ને 8 સેકન્ડ. એટલે આ જે ઘડિયાળ 1 છે એનો સમયનો અંતરાલ કેટલો થશે? 11 કલાક 59 મિનિટ ને 8 સેકન્ડથી મોટામાં મોટું એ માપન 12 કલાક ને 1 મિનિટ ને 50 સેકન્ડ સુધીનું છે. એટલે આ બંને વચ્ચેનો સમયનો અંતરાલ હું ગણું તો કેટલો થાય? તો આ 8 સેકન્ડમાં હું બીજી જો 52 સેકન્ડ એડ કરું તો 12 ટાઈમ થઈ જાય, 12 કલાક. તો 52 સેકન્ડ 12 વાગ્યા કરતાં ઓછી, અને 12 વાગ્યા કરતાં વધારે કેટલી સેકન્ડ? આ 50. 1 મિનિટની બીજી 60, 60 ને 50 110, 110 અને 52 ટોટલ 162 સેકન્ડના સમય અંતરાલમાં આનું ટાઈમનું ફ્લક્ચ્યુએશન આવે છે. એટલે પહેલી ઘડિયાળ 162 સેકન્ડના સમય જેટલું વધઘટ થઈ શકે એમ છે. જ્યારે ઘડિયાળ 2ની આપણે વાત કરીએ, એનો નાનામાં નાનો ટાઈમ આપણે કાઢીએ. ચાલો, કયો છે? 10-14 વાળા 2 છે, એમાંથી આ 10 કલાક 14 મિનિટ ને 53 સેકન્ડ. મોટા મોટો સમય કયો છે? 10 કલાક 15 મિનિટ ને 24 સેકન્ડ. ચાલો, આની વચ્ચે સમયનો અંતરાલ કયો કેટલો થયો ગણીએ. 10 કલાક 14 મિનિટ ને 53 સેકન્ડથી 10 કલાક 15 મિનિટ ને 24 સેકન્ડ વચ્ચેનો સમયનો ગાળો, તો 15 મિનિટ ઉપર 24 સેકન્ડ. આને 15 મિનિટ થવામાં 7 સેકન્ડની જરૂરિયાત છે, તો 7 અને 24 અંતરાલ કેટલો થશે? 31 સેકન્ડ. એટલે આ ઘડિયાળના સમયના માપનમાં જે ફેરફાર ઊભો થાય છે એ સમયનો અંતરાલ કેટલો છે? 31 સેકન્ડનો, જ્યારે આનો કેટલો છે? 162 સેકન્ડ. એટલે વધારે ફ્લક્ચ્યુએશન કઈ ઘડિયાળમાં આવે છે? તો કે પહેલીમાં. બીજી ઘડિયાળના સમયના અંતરાલનો ફેરફાર એકદમ ઓછો છે. તો આ વધારે
ચોકસાઈભર્યું માપન આપણને આપે છે. એટલે એક વખત આપણે ટાઈમ સેટ કરી દઈએ પછી એના માપનમાં ભૂલ ઓછી ઉદ્ભવે છે બીજી ઘડિયાળમાં. પણ આ જોવા જઈએ તો 12 કલાકની કમ્પેરિઝનમાં પહેલેથી જ કંઈક 1.5-2 કલાક જેટલી પાછળ છે, 1 કલાક ને 45 મિનિટ. પરંતુ એ તો એની નિરપેક્ષ ત્રુટિ કહેવાય, એટલે સાધનમાં પહેલેથી રહેલી ખામી કહેવાય, જે આપણે દૂર કરી શકીએ. આપણે કોઈ ઘડિયાળના સ્ટોર પર લેવા જઈએ તો એનું જે મૂલ્ય છે સમયનું એ તો સ્ટોપ રાખેલું છે, સેલ નાખેલા ના હોય. પછી આપણને સેલ નાખીને આપણને આપે તો કોઈ એક સમય પર એ સ્ટોપ થઈ ગયેલી હશે, પછી આપણને પ્રમાણભૂત સમય સાથે એને સેટ કરીએ છીએ. ત્યારબાદ પછી એ ચોક્કસ સમય જે પ્રમાણભૂત સમય ઘડિયાળમાં દર્શાવે એ સમય સાથે એ ચાલતી હોય છે. તો ઘડિયાળ 2 આપણે પસંદ કરીએ તો એક વખત એમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ દૂર કરી દીધા પછી એના સમયના માપનમાં બહુ ઝાઝો ફેરફાર ઉત્પન્ન થશે નહીં. એટલે ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી જો આપણે ઘડિયાળ જોઈતી હોય તો 2 માંથી કઈ પસંદ કરાય? બીજી ઘડિયાળ. સમય અંતરાલનો ફેરફાર એમાં પ્રમાણમાં ઓછો હોવાથી. તો લખી રાખીએ જરાક. પહેલાં ખાસ નોંધ લખી રાખીએ કે પ્રથમ ઘડિયાળમાં સમયનો અંતરાલ 162 સેકન્ડ સુધીનો અને બીજી ઘડિયાળમાં 31 સેકન્ડ સુધીનો છે. અહીં ઘડિયાળ 1ના સમયનો અંતરાલ બરાબર 162 સેકન્ડ છે તથા ઘડિયાળ 2ના સમયનો અંતરાલ કેટલો છે? બીજી ઘડિયાળમાં 31 સેકન્ડ છે. જોવા જઈએ તો આ સાચા મૂલ્યની વધારે નજીક છે પ્રમાણભૂત સમય, પરંતુ બીજી ઘડિયાળમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ નિરપેક્ષ એટલે કે એની શૂન્ય ત્રુટિ દૂર કરીને આપણે આમાં પણ ચોકસાઈ સાથે આપણે સમયનું માપન કરી શકીએ. તો એ ખાસ નોંધ લખી રાખીએ. ઘડિયાળ 1નું માપન કે 1નું અવલોકન સાચા મૂલ્યની નજીક છે, પરંતુ તેના માપનનો અંતરાલ મોટો છે. જ્યારે ઘડિયાળ 2ના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી દૂર છે, પરંતુ અંતરાલ સમયનો કેવો છે? નાનો છે. આમ જો ઘડિયાળ 2માં રહેલ શૂન્ય ત્રુટિ દૂર કરીએ તો ત્યારબાદ તેના દ્વારા સમયનું માપન ઘડિયાળ 1ની સરખામણીમાં વધુ ચોકસાઈભર્યું રહેશે. આથી આપણે કઈ ઘડિયાળ લેવાનું પસંદ કરીશું? ઘડિયાળ 2. ત્યાંથી આગળ આપણે કન્ટિન્યુ એ પ્રમાણે આન્સર લખી શકીએ. આથી ઘડિયાળ 1 લેવાનું મુનાસિબ આપણે સમજી શકાય. ચાલો ઉદાહરણ 2.7નો પ્રશ્ન. ખાસ આ જે ઉદાહરણ છે આપણે આગળ જે હમણાં થિયરી ભણી ગયા ત્રુટિઓના અંદાજવાળી, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, જેની ગણતરીવાળો પ્રશ્ન છે. જોઈએ જરાક શું કીધેલું છે. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. સાદું લોલક જે આગળ તમે ભણીને આવ્યા 10મા ધોરણમાં, કોઈ જડિત કે દઢ એવા આધાર સાથે લટકાવેલી દળ રહી દોરીના છેડે લટકતી નાની દળદાર વસ્તુથી બનતી
રચના, જેને શું કહેવાય છે? સાદું લોલક. આવા સાદા લોલકના દોલનનો આવર્તકાળ આપણે માપવો છે, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ દર્શાવેલા છે આપણને 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરવાની છે. પહેલાં તો લીધેલા અવલોકનોનું સરેરાશ મૂલ્ય મેળવીશું, જેને આપણે સાચું મૂલ્ય સ્વીકારીશું. પછી એક એક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ આપણને મળી જાય. ત્યારબાદ આપણે શું કરીશું? સાપેક્ષ ત્રુટિ ગણતરી કરીશું અને પછી પ્રતિશત ત્રુટિ. તો પહેલાં તો આનું સરેરાશ મૂલ્ય મેળવી રાખીએ. બરાબર છે? સાદા લોલકના દોલનના આવર્તકાળના અવલોકનનું સરેરાશ મૂલ્ય, જેને જ આપણે કયું મૂલ્ય કહીએ છીએ? સાચું મૂલ્ય આપણે સ્વીકારીએ છીએ. ચાલો એને હું ટી મીન વડે દર્શાવું. ભૌતિક રાશિ જે આવર્તકાળ આપણે ધ્યાનમાં લેવાનો છે એના અવલોકનો આપેલા છે, તો એના માટેની સંજ્ઞા કેપિટલ ટી ધ્યાનમાં લઈએ તો એનું સરેરાશ મૂલ્ય ટી મીન. સરેરાશ મૂલ્ય કઈ રીતે લખાય? અવલોકનોનો સરવાળો ભાગાકારમાં અવલોકનની સંખ્યા. અવલોકનો કયા કયા છે? 2.63, બીજું 2.56, ત્રીજું 2.42, ચોથું અવલોકન 2.71 અને લાસ્ટ 2.80. આ પાંચે પાંચનો સરવાળો ભાગાકારમાં અવલોકનની સંખ્યા 5. કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો તો આ સમય જે સાદા લોલકના દોલનનો આવર્તકાળ છે એનું સરેરાશ મૂલ્ય 2.62 જેટલું મળી આવશે. 2 અંદાજિત 62 જેટલું, એટલે કે આગળનો અંક જે આવતો હશે 5 કરતાં મોટો હોવાથી આપણે આગળના અંકમાં એકનો ઉમેરો કરીને 2.62 આપણે નોંધીશું. તો લગભગ એપ્રોક્સિમેટલી એ મૂલ્ય સરેરાશ કેટલું ધ્યાનમાં લઈ શકીએ? 2.62. તો આ સમયનું જે સાદા લોલકના દોલનના આવર્તકાળનું અવલોકન હતા એનું સરેરાશ મૂલ્ય આપણે ધ્યાનમાં લીધું, જે સાચા મૂલ્ય સ્વરૂપે આપણે સ્વીકારવાનું છે. હવે એક એક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ માટે સાચા મૂલ્ય સાથે કોનો તફાવત ધ્યાનમાં લેવાનો? પ્રત્યેક અવલોકનનો. તો એ ત્રુટિ આપણે મેળવી રાખીએ. ચાલો, પ્રત્યેક અવલોકનમાં રહેલ કઈ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ આપણે ગણીએ. ચલો, પહેલું અવલોકન 2.63, એમાં રહેલ નિરપેક્ષ ત્રુટિને આપણે સંજ્ઞા શું આપીએ? ડેલ્ટા ટી. આગળ જ આપણે થિયરીમાં ચર્ચા કરી હતી એમ કે નિરપેક્ષ ત્રુટિ માટે કઈ સંજ્ઞા આપણે ઉપયોગમાં લેવાની? ડેલ્ટા. આ આવર્તકાળનું અવલોકન છે તો ડેલ્ટા T1, પ્રથમ અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા T1 બરાબર પ્રથમ અવલોકનનો કોની સાથે તફાવત? સાચા મૂલ્ય સાથે, એટલે કે સરેરાશ મૂલ્ય સાથે. તો આ બંનેનો તફાવત ધ્યાનમાં લઈએ. એટલે કે આમ થશે T1 માંથી T આપણે બાદ કરવાનું માનાંકમાં. તો આમ લખી રાખું છું માનાંકમાં T1 2.63 માઇનસ સરેરાશ મૂલ્ય એટલે કે 2.62. આ કેટલું આવશે? 0.0. બરાબર છે? ચલો, બીજા માટે ડેલ્ટા T2, બીજા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. અવલોકન માઇનસ સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય. તો માનાંકમાં 2.56 માઇનસ 2.62. કેટલું આવશે આ પરિણામ? 2.56 માઇનસ 2.62 તો કે 0.06 આવશે, પણ માઇનસ, પણ માનાંક હોવાથી પ્લસ થશે 0.06. આ એકમ નિરપેક્ષ ત્રુટિનો તો ભૌતિક રાશિનો એકમ જેટલો જ આવશે, એટલે કે સેકન્ડ. ચલો, ત્રીજા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T3 બરાબર 2.42 માઇનસ 2.62. ચોથા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T4 બરાબર 2.71 માઇનસ 2.62. અને લાસ્ટ છેલ્લા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T5 બરાબર 2.80 માઇનસ 2.62. ગણતરી કરવાની તો શું આવશે? બીજામાં આવશે માઇનસ 0.20, પણ માનાંક હોવાથી પ્લસ થઈ જાય તો પ્લસ 0.20 સેકન્ડ. ત્રીજામાં આવશે 0.9, પ્લસ જ આવશે.
અને માનાંકવાથી પણ 0.09 થશે. છેલ્લામાં 0.18 જેટલું થશે મૂલ્ય, તો 0.18 સેકન્ડ. આ એક એક અવલોકનમાં રહેલી કઈ ત્રુટિ મળી ગઈ આપણને? નિરપેક્ષ ત્રુટિ. હવે આગળ આ નિરપેક્ષ ત્રુટિ પરથી શું મેળવવું પડશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ભલે આપણને ક્વેશ્ચનમાં નથી કીધું, પણ સાપેક્ષ ત્રુટિનું સમીકરણ આવું હતું, યાદ હોય તમને તો. ડેલ્ટા એ આપણે આવું ધ્યાનમાં લીધું હતું, બરાબર. ડેલ્ટા એ મીન છેદમાં એ મીન. તો આ ડેલ્ટા એ મીન શું હતું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય. એટલે આપણે એને સાપેક્ષ ત્રુટિની ગણતરી કરવા માટે ગણવું પડશે. તો પહેલાં એ મેળવી રાખીએ. ચાલો, સાપેક્ષ ત્રુટિ મેળવવા માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરી રાખીએ. લખી રાખીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેની સંજ્ઞા શું બનશે? ડેલ્ટા ટી મીન. નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ મૂલ્ય. કઈ કઈ છે નિરપેક્ષ ત્રુટિ? આ રહી, જેના મૂલ્ય આ આપણે મેળવેલા છે. બધાનું સરેરાશ શું આવશે? 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.19 નહીં, 0.09 અને પ્લસ 0.18. બરાબર છે. ભાગાકારમાં અવલોકનની સંખ્યા એટલે કે 5. આ પ્રમાણે તમે ગણતરી કરશો તો પરિણામ શું આવશે કેલ્ક્યુલેટરમાં? કંઈક આ પ્રમાણે આવે છે, 0.108 જેટલું કંઈક મૂલ્ય આવશે. પણ આપણે જે અવલોકનો લીધેલા છે દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધીની જ માહિતી આપે છે. તો આપણા અવલોકનમાં રહેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં પણ દશાંશ ચિહ્ન પછી 2 અંક જ ધ્યાનમાં લેવાય. આગળનો અંક વધારે ચોકસાઈ ભર્યો નથી, સચોટ માહિતી આપતો નથી, તો એને દૂર કરીએ. 5 કરતાં મોટો અંક, આગળના અંકમાં 1નો ઉમેરો. આ 8 છે તો આગળનો અંક 0 છે, તો હું અહીંયા 1 લખી શકું. એટલે આને લગભગ આપણે આમ દર્શાવી શકીએ, લગભગ. ચાલો અહીંયા લખી રાખું છું, 0.11 સેકન્ડ. 8 એ 5 કરતાં મોટો હોવાથી. બરાબર છે. તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળી. હવે આપણે પ્રતિશત ત્રુટિને સાપેક્ષ ત્રુટિ સરળતાથી ગણી શકીએ. પ્રતિશત ત્રુટિ માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના ભાગાકારમાં સરેરાશ મૂલ્ય. ચલો નોંધી રાખીએ. સાપેક્ષ ત્રુટિ, જે સમીકરણ આપણે ધ્યાનમાં લીધું, ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી મીન ના છેદમાં ટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટિના છેદમાં સરેરાશ મૂલ્ય. તો ડેલ્ટા ટી બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ રહી 0.11 ના છેદમાં ટી મીન 2.62. ભાગાકાર કરીએ તો શું થશે? 0.11 ના છેદમાં 2.62 કરતાં પરિણામ કંઈક તમારું કેલ્ક્યુલેટરમાં આવું આવશે, 0.0400. પરિણામ ગણતરી કરતા 0.11 ભાગાકારમાં 2.62, 0.0419 જેટલું મૂલ્ય આવે. આગળ ઘણા બધા અંકો આવે છે પણ એને હમણાં ઇગ્નોર કરીએ આપણે. દશાંશ ચિહ્ન પછીના પ્રથમ 2 શૂન્યત અંક ધ્યાનમાં લઈએ તો 4 અને 1 છે. ત્રીજો અંક 9 છે, જે 5 કરતાં મોટો. તો આગળનામાં 1નો ઉમેરો કરી દઈએ તો આને આમ લખી શકાય, 0.042. બરાબર છે. આ થશે આપણી સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને કોઈ એકમ હોતો નથી, પરિમાણ રહી. ચલો, સાપેક્ષ ત્રુટિ પછી છેલ્લી ત્રુટિ આપણી જે ધ્યાનમાં લેવાની છે એ છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે કંઈ જ નહીં, સાપેક્ષ ત્રુટિનું ટકાવાર પ્રમાણ. સાપેક્ષ ત્રુટિના ગુણાકારમાં શું કરવાનું? માત્ર 100. તો પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ટી ના ગુણાકારમાં 100. એટલે આમ લખી શકીએ, ડેલ્ટા ટી મીનના છેદમાં ટી મીન ઇન્ટુ 100. એટલે કે કેટલું? 0.042 ના ગુણાકારમાં 100 એટલે કે 4.2% થશે.
પ્રતિશત ત્રુટિ કેટલી આવશે? ભૌતિક રાશિ એવા સાદા લોલકના દોલનના આવર્તકાળના માપનમાં 4.2%. તો આ થઈ આપણી પ્રતિશત ત્રુટિ, આ સાપેક્ષ ત્રુટિ અને આ પ્રત્યેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ અને આ તેનું સરેરાશ મૂલ્ય એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ પ્રકારનો એક પ્રશ્ન હું તમને આપું, એ તમે જાતે ગણતરી કરવા માટે ધ્યાનમાં લેજો, પ્રેક્ટિસ ખાતર હમણાં આ નોટબુકમાં લખી રાખો. નેક્સ્ટ જ્યારે આપણે આગળ કોઈ પણ દાખલો આવશે ત્યારે ટેક્સ્ટ બુક ખાસ તમારી પાસે હોવી જોઈએ કે જેથી વધુ ને વધુ આપણે વિડીયો લેક્ચરમાં ટોપિક કવર કરી શકીએ, કારણ કે આમાં સ્પેસ પછી રહેતી નથી. એટલે જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ક્વેશ્ચન લખવાની જરૂર ના પડે, તો આગળ નેક્સ્ટ ટોપિક પર આપણે ફટાફટ જઈ શકીએ. તો ખાસ નોટબુકમાં હવે નોંધી રાખો.